પ્રકૃતિ માનવીના અસ્તિત્વનો આધાર છે, ત્યાં તેના સંરક્ષણનો સંકલ્પ લઈને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત તથા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય અને ભાવના પ્રેરિત ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત ચેરમેન R.A. ત્રિવેદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ સુરતના ગોડતુ રોડ સ્થિત જુવેનાઇલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે એક હૃદયસ્પર્શી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ સ્થળની પસંદગી ખાસ કરીને ભાવનાત્મક રહી, કારણ કે અહીં રહેતા બાળકોને પ્રકૃતિ સાથે જોડીને તેમના જીવનમાં લીલોતરીની આશાનો સંચાર કરવાનો ઉદ્દેશ હતો। કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા દરેકના ચહેરા પર પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારીનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। સૌએ મળીને પર્યાવરણ સંરક્ષણનો દ્રઢ સંકલ્પ લઈને અનેક વૃક્ષો રોપ્યા। દરેક રોપાએ પોતે જાણે કહ્યું, હું આ ધરતીને લીલાછમ બનાવીશ, શુદ્ધ હવા આપીશ અને આ બાળકોની જેમ મોટો થઈને સમાજનું રક્ષણ કરીશ। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિઓના અધિકારીઓ, પેનલ એડવોકેટ્સ, પેરા લીગલ વોલેન્ટિયર્સ તથા સ્ટાફ સભ્યોની સક્રિય હાજરીથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો। જુવેનાઇલ હોમના બાળકો પણ આ પ્રક્રિયામાં સામેલ થયા અને તેઓએ ઉત્સાહભેર પોતાના હાથે છોડ રોપ્યા। આ દ્રશ્ય જોઈને હાજર મોટાભાગના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। આ પહેલા માત્ર વૃક્ષારોપણથી આગળ વધીને એક સંદેશ આપી ગઈ, પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણો સૌનો ધર્મ છે। લીલોતરી વધારીને આપણે આવનારી પેઢી માટે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવી શકીએ છીએ। કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને પર્યાવરણ સંરક્ષણની શપથ લેવડાવી અને આવા સદભાવના કાર્યો અન્ય સ્થળોએ પણ કરવા પ્રેરણા મેળવી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતનો આ પ્રયાસ પર્યાવરણ પ્રેમીઓ અને સમાજ સેવકો માટે પ્રેરણારૂપ બન્યો છે।